બાબડાના ગમાપીપળિયા ગામમાં સમસ્ત ગ્રામજનો દ્વારા સ્કંદ પુરાણમાં બતાવ્યા પ્રમાણે દર વર્ષે નદી કિનારે કુદરતી સૌંદર્યમાં સત્યનારાયણનું પૂજા તેમજ વરુણદેવનું પૂજન ગામના શાસ્ત્રી શ્રી હરેશ દાદા ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું અને પૂજનમાં ગામજનો વતી શાહિલભાઈ પાનશેરિયા અને જયસુખભાઈ પાભર સહભાગી થયા હતા। તેમજ કથામાં બોખલા હનુમાનજી દાદાની જગ્યાના મહંત શ્રી અને ભવનાથ મંદિરના પૂજારી ભારતી બાપુએ કથામાં લાભ લીધો હતો। સત્યનારાયણનો કથાનો રસપાન ગામમાંથી નાના બાળકો, બાલિકાઓ, ભાઈઓ, બહેનો તેમજ માતાઓ બહોળી સંખ્યામાં લાભ લે છે અને સત્યનારાયણ કથા સાંભળી પ્રસાદ લઈને ઈશ્વરની કૃપાનો આનંદ માણે છે। રિપોર્ટર ભાનુભાઈ પાનશેરિયા, ગમાપીપળિયા। અમારા ગામ ગમાપીપળિયાની અંદર સમસ્ત ગ્રામજનો દ્વારા દર વર્ષની જેમ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરેલ છે। જેવી રીતે સ્કંદ પુરાણમાં લખ્યું છે કે કથા નદીના કિનારા ઉપર અથવા દેવાલયની અંદર અથવા કોઈ તીર્થ ક્ષેત્રની અંદર કરવું, એ અનુસાર એ પ્રમાણે અમે સમસ્ત ગ્રામ ભેગા થઈ દર વર્ષે નદીના કિનારા ઉપર સત્યનારાયણ ભગવાનની કથા કરીએ છીએ અને સત્યનારાયણ ભગવાનની કૃપાએથી અમારા સમસ્ત ગ્રામ ઉપર આ વર્ષે પણ નદીની અંદર પૂર તથા વાર્ષિક વરસાદ જે કાંઈ અનુસંધાન આવી રહ્યો છે એ પ્રમાણે વરસાદ પણ નિયમિત વરસી ચૂક્યો છે। તો આવીને આવી કૃપા અમારા સમસ્ત ગ્રામ ઉપર સત્યનારાયણ ભગવાન અને વરુણ દેવતા રાખે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના। બોલીએ સત્યનારાયણ ભગવાન।